ગુડ મોર્નિંગ. બધાને મારી સ્ક્રીન વિઝિબલ છે? આપણે છેલ્લા 2-3 પીરિયડથી આપણે ટેન્સીસ છે એનું રિવિઝન કરીએ છીએ, બરાબર? તો આજે આપણે એમાં જ આગળ વધીએ છીએ. નાઉ વી આર મૂવિંગ ઓન ટુ ધી પાસ્ટ ટેન્સીસ. અત્યાર સુધી આપણે 3 પ્રેઝન્ટ ટેન્સીસ ભણી ગયા છીએ. સિમ્પલ પ્રેઝન્ટ, પરફેક્ટ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. હવે આપણે સેમ વે 3 પાસ્ટ ટેન્સીસ ભણશું, બરાબર? એમાં આપણે શરૂઆત સિમ્પલ પાસ્ટથી કરીએ છીએ, જેમ બધા ટેન્સીસમાં કરતા હતા સેમ વે. અહીંયા શું જરૂરી બને છે, તો આપણે આની પહેલાના પીરિયડમાં વાત થઈ હતી કે વર્બ ફોર્મ્સ, બરાબર? જેટલા લોકોને ક્રિયાપદના રૂપ આવડતા હશે, વર્બ ફોર્મ્સ, એમને સિમ્પલ પાસ્ટ ટેન્સ હશે કે કોઈ પણ ટેન્સ હશે એ ઝડપથી આવડી જશે. શું કામ? કારણ કે આ ટેન્સ છે એનું આધાર જ મૂળ V2 ઉપર છે. V2 મતલબ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અથવા તો ઈડી ફોર્મ. V2 ઓર ઈડી ફોર્મ. ઈડી એટલે શું? તો કોઈ પણ ક્રિયાપદ હોય એની પાછળ ઈડી સફિક્સ. સફિક્સ મતલબ કોઈ વર્ડની પાછળ જ્યારે કોઈ લેટર્સ એડ કરવામાં આવે ને આપણે સફિક્સ કહીએ. તો વર્ડ છે રિસીવ, જેમ કે અહીંયા વાક્ય તમને આપ્યું છે, એની પાછળ અહીંયા ઈડી લગાડેલું છે, તો ઈડી શું બન્યું? સફિક્સ. તો કોઈ પણ ક્રિયાપદની પાછળ ઈડી લગાડો અથવા તો એનું V2 એટલે કે પાસ્ટ ફોર્મ યુઝ કરો, ત્યારે એ વાક્ય છે એ હંમેશા સિમ્પલ પાસ્ટ ટેન્સ નું ગણાય, રાઈટ? તો વાક્ય રચના આપણે જે જોઈએ છીએ અત્યાર સુધી દરેક ટેન્સીસમાં, એ આપણે અહીંયા પણ રિપીટ કરીએ. સૌથી પહેલા તો સબ્જેક્ટ બધામાં આવે છે એમ કોમન આવશે જ, બરાબર? સબ્જેક્ટ પછી ક્રિયાપદનું V2 ઓર ઈડી ફોર્મ ઓર પાસ્ટ ફોર્મ, અને પછી ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ. બરાબર? આ એની એક કોમન વાક્ય રચના છે. પણ આપણે ધ્યાનમાં શું રાખશું હંમેશા માટે? V2 ઓર ઈડી. શું કામ? કારણ કે જો તમને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નથી આવડતું તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ સારી રીતે આવડશે નહીં. તો હજી પણ તમારી પાસે હશે જ, મેં જે PDF મોકલેલી હતી આની પહેલાના સેમેસ્ટરમાં, એકવાર જોઈ જાજો. એમાં દરેક વર્બનું તમને પાસ્ટ ફોર્મ આપેલું છે. એના ઉપર જ આખો આ ટેન્સ વર્ક કરે છે. ક્યારે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ? તો વી યુઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ ટુ ઇન્ડિકેટ એન એક્શન કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. પાસ્ટ મતલબ કે ભૂતકાળમાં આપણે કાંઈ પણ એક્શન્સ લીધા હોય, મતલબ કાંઈ પણ એવી ક્રિયા કરી છે કે જે ભૂતકાળમાં કરી છે, તો એના માટે થઈને આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ, રાઈટ? ટુ ઇન્ડિકેટ ધ એક્શન વિચ ઇઝ કમ્પ્લીટેડ ઇન ધ પાસ્ટ. ફોર એક્ઝામ્પલ, I received a letter yesterday. હવે અહીંયા જુઓ, ગઈકાલે, યસ્ટરડે મતલબ ગઈકાલે, બરાબર? શું મળ્યું મને? તો કે અ લેટર. ઓબ્જેક્ટ શું છે? લેટર. વર્બ શું છે? V2 ઓર ઈડી વાળું, રિસીવ્ડ. અને સબ્જેક્ટ કોણ છે? આઈ, બરાબર? તો આઈ રિસીવ્ડ અ લેટર યસ્ટરડે મતલબ ગઈકાલે મને લેટર મળ્યો. એવી ક્રિયા છે કે જે ગઈકાલે મતલબ ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે. તો અહીંયા જે વર્બ છે રિસીવ, એની પાછળ મેં ઈડી લગાડ્યા. પણ તમે લોકો અહીંયા એક ડિફરન્સ જોયો હશે કે રિસીવ એ વર્ડ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે એની પાછળ ઓલરેડી ઈ છે, અને પછી આપણે ઈડી એડ કરીએ ત્યારે આ જે ડબલ ઈ હોય છે એને કાઢીને એની જગ્યાએ શું થઈ જાય છે? એક જ ઈ થઈ જાય છે, બરાબર? રિસીવ્ડ અ લેટર. તો બધાને દેખાતું હશે અત્યારે, આ મેં હાઇલાઇટ કરેલું છે કે જ્યારે આપણે કોઈ પણ વર્ડ એવો હોય કે જેમાં છેલ્લો અક્ષર ઈ આવતો હોય અને એના પછી આપણે ઈડી એડ કરવાનું હોય, તો આપણે જે છેલ્લો ઈ હોય એ કાઢી નાખીએ છીએ ને એક જ ઈ મૂકીએ છીએ, બરાબર? રિસીવ પ્લસ ઈડી, રિસીવ્ડ. બીજું શું આપણે બતાવી શકીએ? ટુ ઇન્ડિકેટ પાસ્ટ હેબિટ્સ. પાસ્ટ હેબિટ્સ મતલબ આપણી કોઈ પણ આદત હોય ભૂતકાળની, બરાબર? એને બતાવવા માટે પણ આપણે સિમ્પલ પાસ્ટ યુઝ કરીએ. જેમ કે શી ઓલવેઝ કેરીડ એન અમ્બ્રેલા. હવે જો બધાને અહીંયા એમ વિચાર આવશે કે અહીંયા જે ઓલવેઝ આપેલું છે, ઓલવેઝ તો આપણે સિમ્પલ પ્રેઝન્ટમાં યુઝ કર્યું હતું,
બરાબર, કીવર્ડ તરીકે, રાઈટ? તો એની સાથે આ ભૂતકાળ આવે? હા આવે. શું કામ? બીકોઝ ઇટ ઇન્ડિકેટ્સ અ હેબિટ. કે છત્રી સાથે રાખવાની એની હેબિટ છે. તમને બધાને તારક મહેતાનો પોપટલાલ યાદ જ છે, બરાબર? એને પણ આવી હેબિટ છે ને, હંમેશા એક અમ્બ્રેલા સાથે રાખવાની. આપણે થોડુંક ચેન્જ કરી નાખીએ. હી ઓલવેઝ કેરીડ એન અમ્બ્રેલા. તો હેબિટ હોય તમારી, એને બતાવવા માટે પણ તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરી શકો. ને ત્યારે આ ઓલવેઝ વર્ડ છે એ કીવર્ડ તરીકે કામ કરતો નથી. ઇટ શોઝ ધ હેબિટ. તો એના માટે પણ યુઝ થાય. અથવા તો યુ કેન ઓલ્સો યુઝ, હવે જો આપણને એવું લાગે કે આપણે હેબિચ્યુઅલ એક્ટિવિટીની વાત કરવી છે, તો જરૂરી નથી કે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ યુઝ કરીએ. આપણે વુડ અને યુઝ ટુ એવા બે વર્ડ છે, આને પણ યુઝ કરી અને ભૂતકાળ છે એ બતાવી શકીએ. બધાને દેખાતું હશે, મેં અહીંયા હાઇલાઇટ કર્યું છે વુડ એન્ડ યુઝ ટુ. ભૂતકાળ બતાવવા માટે માત્ર પાસ્ટ ફોર્મ નહીં, પણ વી કેન યુઝ વુડ એન્ડ યુઝ ટુ. હવે કઈ રીતે યુઝ કરી શકીએ? તો અહીં એક્ઝામ્પલ છે, માય મધર યુઝ ટુ પ્રિપેર પરાઠાસ ફોર બ્રેકફાસ્ટ એવરી ડે. તો આ એક એવી વસ્તુ છે કે જે એની આદત હતી. મતલબ કે ભૂતકાળમાં કોઈ એવી એક્ટિવિટી હતી કે જે આદત હતી કે જે રોજ બનતી હતી. જેમ કે જો અહીંયા પણ જો પાછું આવ્યું એવરી ડે, જેમ ઉપરના વાક્યમાં ઓલવેઝ આવ્યું, સેમ વે અહીંયા એવરી ડે આવ્યું. તો આપણને કન્ફ્યુઝન થાય કે ઓલવેઝ ને એવરી ડે આ તો બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના કીવર્ડ છે. તો એને આપણે સિમ્પલ પાસ્ટમાં યુઝ કરી શકીએ? હા, કરી શકીએ. ક્યારે? જ્યારે આપણે કોઈ હેબિચ્યુઅલ, મતલબ કે આપણી આદતને લગતી કોઈ વાત કરતા હોય, બરાબર? એવી એક્ટિવિટીઝ કે જે આપણી આદત હોય, રૂટીનની આદત હોય, એના માટે થઈને આપણે આ જે વર્ડ્સ છે એવરી ડે અને ઓલવેઝ એ આપણે યુઝ કરી શકીએ છીએ. પણ એની સાથે અહીંયા શું હોવું જોઈએ? સિમ્પલ પાસ્ટ બતાવવા માટે શું હોવું જોઈએ? તો કે ભાઈ ભૂતકાળનું રૂપ. તો યુઝ છે તો એનું યુઝડ ટુ, વિલ છે તો એનું થઈ ગયું વુડ. પછી આ જે છે એ સહાયકારક છે, યુઝ ટુ અને વુડ. એની સાથે મૂળ ક્રિયાપદ જે આવે, જેમ કે મેક છે એ મૂળ ક્રિયાપદ છે, રૂટ ફોર્મ ઓફ ધી વર્બ. તો મેક છે એમનું એમ રહે છે. અહીંયા પછી આપણે ઈડી કે આનું ભૂતકાળ કરતા અહીંયા આપણે મેકનું મેડ નથી કરતા. શું કામ? કારણ કે આગળ ઓલરેડી આપણે ભૂતકાળ કરેલો જ છે, યુઝડ ટુ અને વુડ, બરાબર? તો ત્યારે પછીનું જે મેઇન વર્બ હોય એ હંમેશા એના રૂટ ફોર્મમાં રહે છે. તો બહુ સિમ્પલ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ક્યારે યુઝ થાય? We can use simple past tense to indicate an action which has completed in the past. ભૂતકાળમાં કોઈ એક્શન પૂરી થઈ ગઈ હોય એને બતાવવા માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીએ. વાક્ય રચના શું છે? તો સબ્જેક્ટ ઓબ્જેક્ટ તો આપણને ખબર જ છે. જે વચ્ચેનો વર્બ છે એમાં શું આવશે? તો કે V2 or ED, બરાબર? V2 or ED અથવા તો ભૂતકાળનું રૂપ, that is the sentence formation. પછી બીજું ક્યારે આપણે સિમ્પલ પાસ્ટ યુઝ કરીએ? તો કે we can use simple past tense to indicate our past habits or habitual activity in the past. બેનો મતલબ એક જ છે. indicate past habits or habitual activity in the past. આ બંને માટે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરી શકીએ. જો આપણે સીધે સીધું ક્રિયાપદથી યુઝ કરતા હોય તો આ રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાડીને યુઝ કરી શકીએ. એવું નથી કરવું તો આપણે વુડ અને યુઝ ટુ પણ લઈ અને પાસ્ટ હેબિટ્સને બતાવી શકીએ છીએ, બરાબર? આ બહુ ઈઝી છે. આપણને એવું થાય કે આને ઓળખવા માટેના કીવર્ડ્સ કયા કયા હોઈ શકે? તો આપણે કીવર્ડ્સ થોડાક મેન્શન કરીએ છીએ. ઓકે, જેમ કે એક તો તમને વાક્યમાં જોવા મળે છે યસ્ટરડે, મતલબ ગઈકાલે, બરાબર? પછી આપણે લાસ્ટ સાથે કોઈ પણ વર્ડ, જેમ કે લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ નાઇટ, બરાબર? અગો મતલબ ભૂતકાળમાં, બહુ પહેલા, so many years ago, some years ago, બરાબર? એના માટે થઈને પણ આપણે અગો એવો વર્ડ યુઝ કરીએ. બિફોર, બિફોર જનરલી પરફેક્ટ પાસ્ટમાં યુઝ થતું હોય છે, પણ આપણે સિમ્પલ પાસ્ટમાં પણ ઘણીવાર વાક્યની જરૂરિયાત મુજબ બિફોર છે એ યુઝ કરી શકીએ છીએ, બરાબર? તો યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, લાસ્ટ નાઇટ, અગો,
બિફોર, આટલા એવા વર્ડ્સ છે કે જે આપણે સિમ્પલ પાસ્ટને ઇન્ડિકેટ કરવા માટે યુઝ કરી શકીએ. જ્યારે આપણે પાસ્ટ હેબિટ્સની વાત કરતા હોઈએ, હેબિટ મતલબ એવી વસ્તુ કે જે આપણે રેગ્યુલરલી કરતા હતા ભૂતકાળમાં, બરાબર? મને રોજ 6 વાગે ઉઠી જવાની ટેવ હતી, તો એ ભૂતકાળની મારી કોઈ એક્ટિવિટી છે રેગ્યુલરલી મને હતી, તો ત્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટના જે કીવર્ડ છે ઓલવેઝ ને એવરીડે એ યુઝ કરી શકીએ. જે મેં તમને અહીંયા એક્ઝામ્પલમાં ઉપર બતાવ્યું કે હી ઓલવેઝ કેરીડ એન અમ્બ્રેલા, તો એને અમ્બ્રેલા લઈ જવાની એક હેબિટ હતી, તો એટલા માટે અહીંયા મેં ઓલવેઝ યુઝ કર્યું બીકોઝ ઇટ ઇન્ડિકેટ્સ અ પાસ્ટ હેબિટ. પછી સવારમાં રોજ મમ્મીને પરોઠું બનાવવાની આદત હતી, તો એવરીડે એટલા માટે મેં યુઝ કર્યું બીકોઝ ઇટ વોઝ અ હેબિચ્યુઅલ એક્શન, રાઈટ? તો બહુ સિમ્પલ છે. આમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછો. શું યાદ રાખશો તમે? જે પણ ક્રિયાપદ તમે યુઝ કરો છો એનું પાસ્ટ ફોર્મ તમને આવડવું જોઈએ, બરાબર? જેટલા ક્રિયાપદ હશે, માની લો કે અહીંયા લખું છું ગો, તો ગો નું તમને પાસ્ટ ફોર્મ આવડતું હોય તો તમને સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડે. હું એમ લખું કે સી, તો સી નું પાસ્ટ ફોર્મ તમને આવડતું હોય તો તમે બ્લેન્ક ભરી શકો, બરાબર? ચાલો, એટલે સુધી કોઈને કઈ પ્રશ્ન છે? એક્સરસાઇઝ જેમ કરશો આગળ એમ તમને વધારે સમજાવવા મળશે. જેને વર્બ ફોર્મ્સ નથી આવડતા એને પણ પ્રોબ્લેમ થશે. તો મેં ગુજરાતીમાં સમજાવ્યું છે અત્યારે. કોઈને કઈ ક્વેશ્ચન છે? બહુ સિમ્પલ છે. To indicate the actions happened in the past or to indicate habitual activities in the past. વર્બ ફોર્મમાં ક્રિયાપદનું V2 or ED મતલબ કે ભૂતકાળનું રૂપ અથવા તો ED વાળું રૂપ. We can also use used to અને would. કીવર્ડ્સમાં yesterday, last week, last month, last year, last night, ago, before આ આપણે યુઝ કરી શકીએ. એટલે સુધી કોઈને કઈ ક્વેશ્ચન છે? ન હોય તો we can move on with the exercise. ચાલો, તમારી સામે એક નાના એવા 3 પેરેગ્રાફ છે. આપણે થોડુંક આને ટૂંકું કરી નાખીએ એટલે બધાને દેખાય. દેખાય છે ને બધાને? ચાલો, જેમ આપણે દરેક વખતે કરીએ છીએ, જવાબ લખવાના છે. પહેલો પેરેગ્રાફ છે, કાલિદાસ ડેશ અ ગ્રેટ પોએટ, he dash 2000 years ago, we dash a house in Chandigarh, but we dash it last year. આમાં એક પેરેગ્રાફમાં 2-3 વાત ભેગી થઈ ગઈ છે આડાઅવળી, પણ એ મેટર નથી કરતી. આપણા માટે મેટર કરે છે કે પાસ્ટ ફોર્મ આપણે કઈ રીતે યુઝ કરશો. હવે અહીંયા બધાને એક નવીન વસ્તુ લાગતી હશે, બી. તો બી ના 3 ફોર્મ છે, એમ, ઇઝ અને આર. આપણે ક્યારે યુઝ કરતા? જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ બનાવ્યું. હવે આપણે જો પાસ્ટ ટેન્સ બનાવતા હોઈએ ત્યારે આપણે એનું ભૂતકાળ કરી નાખવાનું, વોઝ અથવા વેર. તો જ્યારે તમને ક્યાંય પણ પાસ્ટ ટેન્સમાં ઇન્ટુ બ્રેકેટ્સ બી આપેલું હોય, બરાબર, તો તમે પાસ્ટ ટેન્સ હશે તો બી નું વોઝ અથવા વર માંથી જે લાગુ પડતું હોય એ તમારે કરવું પડે, બરાબર? તો અહીંયા જો કાલિદાસ છે એ કોઈ એક વ્યક્તિ છે, ઘણા બધા નથી, બરાબર? તો આપણે અહીંયા કાલિદાસ સાથે વોઝ મૂકશું કે વેર મૂકશું એ તમારે ડિસાઈડ કરવાનું છે. હજી સુધી એક જ જવાબ આવ્યો છે. ઓકે, વોઝ, વેરી ગુડ. તો કાલિદાસ વોઝ અ ગ્રેટ પોએટ. પછી અહીંયા હી ડેશ 2000 years ago, તો અહીંયા તમને આપ્યું છે ઇન્ટુ બ્રેકેટ લીવ. તો લીવ નું આપણે ભૂતકાળનું રૂપ બનાવવાનું છે. તો આ બી જેટલું અઘરું નથી, બહુ ઈઝી છે. જેમાં પાછળ ઈ તમને આપેલો જ છે, બરાબર? તમે શું કરશો? ઈ પાછળ ડી મૂકી દો. તો લીવ નું ભૂતકાળનું રૂપ થઈ ગયું લીવ્ડ. હી લીવ્ડ 2000 years ago, રાઈટ? પછી અહીંયા વી ડેશ અ હાઉસ ઇન ચંડીગઢ. આપણે આને થોડુંક અલગ લઈ લઈએ. તો હેવ ના મેં તમને ફોર્મ્સ કીધા હતા. હેવ પોતે તો છે જ, પણ જ્યારે હી શી ઈટ આવે ત્યારે હેવ પોતે હેઝ થઈ જાય છે, અને ભૂતકાળ આવે ત્યારે હેવ શું થઈ જાય છે? હેડ થઈ જાય છે, બરાબર?
તો આપણે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની એક્સરસાઇઝ કરીએ છીએ, તો અહીંયા આપણે હેવ નું શું કરી નાખશું? હેડ કરી નાખશું. વેરી ગુડ. જેટલા લોકોએ જવાબ આપ્યો, તો અહીંયા આપણે હેવ નું કર્યું હેડ. તો વી હેડ અ હાઉસ ઇન ચંદીગઢ બટ વી ડેશ ઇટ લાસ્ટ યર. જો કીવર્ડ તમને મળી ગયો લાસ્ટ યર. હવે સેલ, સેલ મતલબ વેચવું. તો આની પાછળ તમે ઈડી નહીં લગાડી શકો. ઘણા ક્રિયાપદ એવા હશે કે જે ઇરરેગ્યુલર હશે. ઇરરેગ્યુલર મતલબ કે એનું ઇઝીલી આ રીતે ઈડી લગાડી અને પાસ્ટ ફોર્મ નહીં બનતું હોય. એનું અલગ કંઈક પાસ્ટ ફોર્મ હશે. જેમ કે સેલ છે તો એનું પાસ્ટ ફોર્મ છે સોલ્ડ. બરાબર? વેરી ગુડ. જેટલા લોકોએ વર્બ ફોર્મ્સ પાકા કર્યા છે ને એમને ખબર છે. બટ વી સોલ્ડ ઇટ લાસ્ટ યર. તો સેલ નું થઈ ગયું અહીંયા સોલ્ડ. તો પહેલો પેરેગ્રાફ બધાને વેરી ગુડ. જેટલા લોકોએ જવાબ મોકલા છે એકદમ સાચા મોકલા છે. આમાં કોઈનો જવાબ ખોટો નથી આવ્યો આ પેરેગ્રાફમાં. વેરી ગુડ. સિમ્પલ પાસ્ટ ટેન્સ બધાને ઇઝીલી સમજાઈ ગયો છે એવું લાગે છે. ચાલો સેકન્ડ પેરેગ્રાફ આપ્યો છે તમને. મોહન ફર્સ્ટ ડેશ આસામ in 1980 when he dash only 15 years old. He dash in love with the place at once. Later he dashed to Assam many times and an expert on it. ચાલો તો અહીંયા મોહન ફર્સ્ટ. હવે અહીંયા વિઝિટ આપ્યું છે. બહુ સિમ્પલ છે. બરાબર? વિઝિટ છે ઇરેગ્યુલર નથી. એને તમે એને ઈડી લગાડી અને પણ પાસ્ટ ફોર્મ બનાવી શકો છો. જેમ કે બધા લખે છે વિઝિટેડ. તો વેરી ગુડ. ઇઝીયર. બરાબર? મેજોરિટી પાસ્ટ ફોર્મ છે ઈડી થી બની જ જાય છે. નથી બનતા એ બધાને આપણે ઇરેગ્યુલર વર્બ ફોર્મ્સ કહીએ છીએ. અને એ આપણે બુકમાં જોવા પડે. હવે પછીની જે બ્લેન્ક છે એમાં તમને બી આપ્યું છે તો સહેલું થઈ ગયું. તમે ઉપરના વાક્યમાં પણ બી નું વોઝ કર્યું હતું. બરાબર? તો અહીંયા પણ કરશો હી વોઝ only 15 years old. વેરી ગુડ. પછી he dash in love with the place at once. હવે જો ફેલ્ટ એક લખાઈને આવ્યું છે. હર્ષામ કે છે ફેલ્ટ. આ ફોલ છે. અહીંયા તમને લખીને બતાવું છું બંને વર્ડ્સ. એક છે ફોલ અને એક છે ફીલ. બરાબર? ફીલ મતલબ અનુભવવું, અનુભવ, એક્સપિરિયન્સ. અને ફોલ મતલબ પડી જવું. આપણે ઢોરાઈ જાય ને હાલતા હાલતા, અથવા તો કોઈ વસ્તુ આપણા હાથમાંથી ઢોરાઈ જાય, ધેટ ઇઝ ફોલ. તો ફોલ નું ભૂતકાળ થાય ફેલ અને ભૂતકૃદંત થાય ફોલન. બરાબર? ફોલ, ફેલ, ફોલન. તો જ્યારે આપણે વર્તમાન કાળમાં યુઝ કરતા હોય ત્યારે આપણે ફોલ યુઝ કરીએ. પાસ્ટ ટેન્સ મતલબ કે ભૂતકાળમાં યુઝ કરતા હોય ત્યારે આપણે ફેલ, FELL યુઝ કરવાનું હોય. અને પૂર્ણ વર્તમાન કાળ અને પછીના જે આપણે ભણશું ને એમાં આવશે. બરાબર? હેવ હેઝ વાળા. ત્યારે આપણે ફોલન યુઝ કરશું. અને ફીલ છે એના કરતા ડિફરન્ટ વર્ડ છે. ફીલ નું ભૂતકાળ થાય ફેલ્ટ, ભૂતકૃદંત પણ થાય ફેલ્ટ. એના બંને ફોર્મ્સ ઓફ વર્બ છે સરખા છે, પાસ્ટ અને પાસ્ટ પાર્ટિસિપલ. પણ ફોલના ત્રણેય અલગ અલગ છે. ફોલ, ફેલ, ફોલન. તો અહીંયા હી ફોલ. ફોલ નું થઈ જશે શું થશે ભૂતકાળ અહીંયા હવે ફેલ. FELL. તમે જે એક્ઝામમાં ફેલ થાવ છો ઇટ્સ નોટ ફેલ, ઇટ્સ ફેલ. FAIL. બરાબર? એટલે આને નાને બેને કાંઈ લેવા દેવા નથી. બે અલગ વર્ડ છે. વેરી ગુડ. ચાલો આગળ જોઈએ. રિટર્ન નું જવાબ આવવા માંડ્યા છે. રિટર્ન બહુ ઈઝી છે. રિટર્ન નું થઈ જશે રિટર્ન્ડ. સરસ. બધાને વર્બ ફોર્મ્સ આવડે છે મતલબ કે જવાબ આવે છે એટલે. અને લાસ્ટ. હવે જો બીકમ. બીકમ વર્ડ છે એ કમ ની આગળ બી લગાડી અને બનેલો વર્ડ છે. બરાબર? તો જે કમ નું ભૂતકાળ થતું હોય, કમ નું ભૂતકાળ થાય કેમ અને ભૂતકૃદંત થાય કમ. તો ઈ જ સેમ બીકમ નું થતું હોય. એટલે કે બીકમ છે તો એનું ભૂતકાળ થઈ જાય બીકેમ અને ભૂતકૃદંત થઈ જાય બીકમ. બરાબર? તો અહીંયા આપણે બીકમ નું ભૂતકાળનું રૂપ યુઝ કરશું. ભૂતકાળ શું થઈ જશે એનો? બીકેમ. CAME. તો Assam many times and became an expert on it. વેરી ગુડ. બધાએ સાચું લખ્યું. ખાલી એક જ ભૂલ હતી ફોલ વાળી. બરાબર? બાકી બધાએ સાચા જવાબ આપ્યા. હવે લાસ્ટ પેરેગ્રાફમાં આવી જાય. લાસ્ટ નાઇટ માય ફ્રેન્ડ dash a walk in the park
he dash see a snake there, it dash through the grass. આમાં બધા ક્રિયાપદ સહેલા આપ્યા છે સિવાય કે આ ક્રોલ. ક્રોલ મતલબ સાપ જે ચાલતો હોય છે ને, જે એને ક્રોલિંગ કર્યું કહેવાય. સરીસૃપ પ્રાણીઓ બધા જે ચાલે ને પેટના આધારે એને ક્રોલિંગ કર્યું કહેવાય. નાનું બાળક છે એ ભાખોડિયા ભરે ને એને પણ આપણે ક્રોલિંગ કહીએ. બરાબર, તમને જો વર્ડ ખબર ન હોય તો ઓકે. તો તમને એક કીવર્ડ આપેલો જ છે અહીંયા, લાસ્ટ નાઇટ. ઓકે, હવે લાસ્ટ નાઇટ સાથે તમારે ટેક નું ભૂતકાળનું રૂપ કરવાનું છે. તો ટેક નું થઈ જશે ટુક. ગુડ. તો આપણે અહીંયા કર્યું ટુક, એક વોક લીધી. બરાબર. હી ડેશ અ સ્નેક ધેર, તો સી, સી છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય સો, SAW. He saw a snake there. હવે જે ત્રીજું છે ક્રાઉલ. ક્રાઉલ એ પણ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં મેં તમને કીધું એમ મેજોરિટી વર્ડ્સ એવા જ છે કે જેને તમે પાછળ ઈડી મૂકી અને એનું ભૂતકાળ બનાવી શકો. એટલે ક્રોલ નું પણ પાછળ ઈડી મૂકી દો એટલે ભૂતકાળ થઈ જાય છે. ક્રોલ નો સ્પેલિંગ જે છે એમાં કોઈ ચેન્જ નહીં થાય, ખાલી પાછળ ઈડી આવશે. CRAWLED, ક્રાઉલ. બરાબર, ULED નહીં આવે. CRAWLED. બરાબર, જે એમાં આપ્યું છે એમ જ રહેશે. ચાલો, એટલે સુધી બધાને સમજાઈ ગયું. તો હવે હું તમને એક મિક્સ પેરેગ્રાફ આપું છું જેમાં સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ બે તમારે યુઝ કરવાના છે. આપું ને? બધાને સિમ્પલ પ્રેઝન્ટ યાદ છે? હવે આપણે બેને ભેગા કરવાના છે. બરાબર, સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ને. ઓકે, તો હું અહીંયા લખું છું. સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ. બરાબર, તમે વાક્ય વાંચતા જાવશો એમ તમને ખબર પડશે. Last year I dashed a student at GCC. Now I dash a new language here at this institute. I am dashed to enroll for the new program next year in the same institute. Dash you also dash any course here last week. ચાલો, પેલું જે છે બધા એને ખબર પડી જાય. તમને કીવર્ડ આપેલો જ છે લાસ્ટ યર. બરાબર, તો આપણે અહીંયા બી છે એનું ભૂતકાળનું રૂપ કરશું. હા, તો જવાબ જે આવ્યા છે એ બધા સાચા છે. વોઝ. લાસ્ટ યર આઈ વોઝ અ સ્ટુડન્ટ એટ જીસીસી. ગુડ. પછી નાવ આઈ ડેશ અ ન્યૂ લેંગ્વેજ હિયર એટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ. ચાલો, અહીંયા શું આવશે? ઓકે,
વાક્ય વ્યવસ્થિત વાંચશો એટલે ખબર પડી જશે તમને કીવર્ડ્સ આપેલા છે. તો અહીંયા તમને કીવર્ડ આપ્યો છે, જુઓ નાવ. મતલબ કે અત્યારે કંઈક કરી રહ્યા છીએ, બરાબર. નાવ છે એ કીવર્ડ છે. અત્યારે કંઈક ક્રિયા તમારી શરૂ હોય એના માટેનું. તો જેટલા લોકો ભૂતકાળનું રૂપ મૂકે છે એ બધાને કહી દઉં, ભૂતકાળ નહીં આવે અહીંયા, આઈએનજી વાળું ફોર્મેટ આવશે. પણ આઈએનજી એકલું ના આવે ને, આઈએનજી એકલું થોડું આવે. આપણે આઈએનજી મૂકીએ ત્યારે હંમેશા આપણે એમિઝાર મૂકવા પડે છે, બરાબર. તો આપણે શું કરશું, નાવ આઈ એમ લર્નિંગ અ ન્યુ લેંગ્વેજ હિયર. આઈ લર્નિંગ એમ આવે નહીં, એવું ક્યાંય છે જ નહીં. આઈ એમ લર્નિંગ. તો જેટલા લોકોએ એમ લર્નિંગ આપ્યું છે એ બધાય સાચા, બરાબર. પછી I dash to enroll for the new program next year in the same institute. ચાલો અહીંયા શું આવશે, તમને અહીંયા એમ પણ આપ્યું છે અને અહીંયા નેક્સ્ટ યર પણ આપ્યું છે. તો કીવર્ડ તમને આપેલો છે. હવે તમને એમ લાગશે કે નેક્સ્ટ યર એવો કીવર્ડ અત્યાર સુધી આપણે ભણ્યા એમાં તો ક્યાંય આવ્યો નથી, તો વાંધો નહીં, એને તમે ભૂલી જાઓ. પણ તમને વાક્ય જે શરૂ થાય છે એમાં તમને એમ આપેલું છે અહીંયા, આઈ એમ. તો આપણે નિયમ છે, સમજ્યા ને, કે જ્યારે જ્યારે એમ ઇઝ કે આર આવે એની બાજુમાં જો કોઈ બીજું ક્રિયાપદ મૂકવાનું થાય તો આપણે શું કરીએ છીએ, એને હંમેશા આપણે શું લગાડી દઈએ છીએ, આઈએનજી. તો બહુ સિમ્પલ છે. આઈ એમ હોય તો અહીંયા આપણે ગોઈંગ જ થાય, આઈ એમ વેન્ટ નહીં થાય, બરાબર. આઈ એમ going to enroll for the new program next year. આપણે જ્યારે સમજતા હતા ને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારે એક વાત એમાં આવી હતી કે આપણે ફ્યુચર બતાવવા માટે પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ યુઝ કરી શકીએ. તો આ ઈ છે. એમાં તમે ફ્યુચરનો કીવર્ડ પણ મૂકી શકો, જેમ કે અહીંયા છે નેક્સ્ટ યર. તો ભવિષ્યની કોઈ ક્રિયા બતાવવા માટે અહીંયા આપણે આઈએનજી યુઝ કર્યા છે. પછી છેલ્લું, ડેશ યુ ઓલ્સો ડેશ એની કોર્સ હિયર લાસ્ટ વીક. ચાલો આ તો આપણે હમણાં સમજ્યા ને એમાંથી જ છે. પણ એવી વાત છે કે જે મારી વાતમાં લીધેલી નથી, મતલબ મેં ઇન્ક્લુડ નથી કર્યું, એવું છે કંઈક. પ્રશ્નાર્થ વાક્ય છે. આપણે જેટલા સમજ્યા વાક્ય એ બધા કેવા હતા, વિધાન વાક્યો, એઝર્ટિવ સેન્ટેન્સીસ હતા, એફર્મેટિવ્સ. આપણે પ્રશ્ન વાક્ય આપણે સમજ્યા નથી. તો જ્યારે જ્યારે સિમ્પલ પાસ્ટમાં પ્રશ્નાર્થ વાક્ય આવે ત્યારે આપણે ડીડ યુઝ કરીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટમાં પ્રશ્નાર્થ વાક્ય આવે તો આપણે ડુ અને ડઝ યુઝ કરીએ છીએ, બરાબર. તો આ સિમ્પલ પાસ્ટ છે, તો જ્યારે આવી બે બ્લેન્ક આવશે ત્યારે બે વસ્તુ સાથે શું થશે, તો કે પેલી જે બ્લેન્ક આવતી હોય અથવા તો પેલું જે હોય શરૂઆત જે હોય વાક્યની એ તમે ડીડ થી કરો, DID. પછીનું જે ક્રિયાપદ છે આપણે હમણાં સમજાય કે આપણે એમાં ઈડી લગાડીએ છીએ, બરાબર. પણ અહીંયા તમે ઈડી લગાડી શકશો, ડીડ યુ ઓલ્સો જોઈન્ડ એની કોર્સ, આવું થશે નહીં થાય. શું કામ, શું કામ નહીં થાય, કારણ કે આપણે ઓલરેડી અહીંયા ભૂતકાળને ઇન્ડિકેટ કરતો વર્ડ ડીડ મૂકી દીધેલો છે. તો જ્યારે આપણે આગળ ડીડ મૂકીએ છીએ ત્યારે પાછળ ક્રિયાપદને આપણે ઈડી લગાડતા નથી. ક્રિયાપદ જે તમને બ્રેકેટમાં આપ્યું હોય એ એમનું એમ રે. ક્યારે, જ્યારે તમે ડીડ યુઝ કરતા હોય, પ્રશ્નાર્થ વાક્ય હોય અથવા તો નકાર વાક્ય હોય ત્યારે, બરાબર. તો ડીડ યુ ઓલ્સો જોઈન એની કોર્સ હિયર લાસ્ટ વીક, અહીંયા આપણે ઈડી કરશું નહીં. શું આવશે, ખાલી જોઈન, બરાબર છે. બધાને આટલું સમજાઈ ગયું. હવે હું તમને હજી થોડાક વાક્યો આપું છું જેથી કરીને તમે સમજી શકો. આઈ ડેશ વાક્યો છે આ બધા, દેખાતું હશે બધાને. બહુ સહેલા છે, તમે સ્કૂલમાં ભણ્યા હશો ને એ ટાઈપના છે, પણ જરૂરી છે. જવાબ આવવા માંડ્યા છે, વેરી ગુડ.
જે બ્રેકેટની બાજુમાં બ્લેન્ક છે ને એ બ્લેન્ક છે, બરાબર. મેં એમાં ડેશ એટલા માટે નથી કર્યું કારણ કે પછી મારે ડેશ કાઢવું પડે, પછી હું જવાબ લખું છું. 5-6 લખીએ, બરાબર, અને પછી એને સમજીએ. ઓકે, દસ લખી જ નાખું, બરાબર, એટલે આપણે વાંધો ન આવે. અને લાસ્ટ ઓકે, 10 બ્લેન્ક્સ છે. વેરી ગુડ, ઘણા બધા જવાબ આવી ગયા છે પહેલેથી. આપણે જોઈએ હવે. સરસ. ઓકે, તો પેલું હતું આઈ ડેશ અ ન્યૂ પેન યસ્ટરડે. બધાએ સાચો જવાબ આપ્યો છે આનો બોટ, બરાબર, BOUGHT. તો આપણે આને સાચો લખી લઈએ અહીંયા. આઈ બોટ અ ન્યૂ પેન. બોટ મતલબ ખરીદ્યું, બરાબર. પણ હજી એક વર્ડ છે આવો જ, આપણને જો ખબર હોય તો. એક વર્ડ છે બ્રિંગ. થોડોક ઝીણા અક્ષર થઈ ગયા, પણ બતાવું છું તમને બધાને. બે વર્ડ છે, બાય અને બ્રિંગ, બરાબર. તો જ્યારે આપણે બ્રિંગ યુઝ કરીએ ત્યારે એનું BROUGHT થઈ જાય, અને બાય યુઝ કરીએ ત્યારે BOUGHT થઈ જાય. બેમાં ખાલી એક આર નો ફરક આવે છે, બરાબર. એટલે આપણે હંમેશા અહીંયા ધ્યાન રાખશું બાય આપ્યું છે કે બ્રિંગ આપ્યું છે. ઓકે, તો બે સરખા જ છે. પછી સેકન્ડ બ્લેન્ક, ડેશ વી ડેશ ટુ માઉન્ટ આબુ લાસ્ટ યર. તમને ઇન્ટુ બ્રેકેટ આપ્યું છે ગો. તો ગો નું ભૂતકાળનું રૂપ વેન્ટ, બરાબર. વેરી ગુડ, બધાએ સાચું લખ્યું છે. વી વેન્ટ ટુ માઉન્ટ આબુ. હવે મારે ગો નું ભૂત કૃદંત કરવું હોય તો હું શું કરી શકું? ગો નું ભૂત કૃદંત શું થાય? મતલબ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ. ગો નો પાસ્ટ પાર્ટિસિપલ શું છે? પાસ્ટ પાર્ટિસિપલ ગોન. વેરી ગુડ, બરાબર. પાસ્ટ પાર્ટિસિપલ શું છે એનું? ગોન. વેરી ગુડ. ચાલો, પછી છે આઈ ડેશ ધ લેટર ઇન ધ મોર્નિંગ. તો ગેટ, ગેટ વર્ડ આપ્યો છે, એનું આપણે ભૂતકાળ કરવાનું છે. તો ગેટ નું ભૂતકાળ થઈ જાય, ઓકે, હર્ષિયામે જવાબ લખ્યો છે ગોટ. વેરી ગુડ, ગોટ. ગોટ મતલબ મેળવ્યો, બરાબર. તો આઈ ગોટ ધ લેટર લાસ્ટ વીક. હવે આ જે ક્રિયાપદ છે ને ગેટ, એના બે વર્ઝન છે, એક બ્રિટિશ વર્ઝન ને એક અમેરિકન વર્ઝન. તો જ્યારે આપણે ગેટ નું ભૂતકાળ કરીએ ત્યારે ગોટ થઈ જાય, પણ ભૂતકૃદંત કરીએ છીએ ને ત્યારે એમાં બે વર્ઝન જોવા મળે છે. એક વર્ઝન છે અમેરિકન, એ ગોટ નું ગોટ રાખે છે. સોરી, બ્રિટિશ વર્ઝન છે એ ગોટ રાખે છે, પણ
અમેરિકન વર્ઝન છે ને ગોટ નું ગોટન ઘણી વખત કરે છે. તો તમને આવો વર્ડ ક્યાંય જો જોવા મળે ગોટન, તો કન્ફ્યુઝ નહીં થવાનું. એ શું છે તો કે ગેટ નું V3 છે. બરાબર, ગેટ, ગોટ, ગોટ અથવા તો ગેટ, ગોટ, ગોટન. પણ પબ્લિકલી કયું ફોર્મ યુઝ થાય છે? ગોટ. બરાબર, GOT. એટલે આપણે જનરલી ગેટ નું ભૂતકાળ કે ભૂતકૃત કરીએ તો આપણે GOT યુઝ કરશું. એના પછીનું જે છે એ તો બહુ ઈઝી છે. તમને ખાલી તમારે ઈડી જ મૂકવાના છે. બરાબર, જેટલા લખ્યું છે સાચું લખ્યું છે. શી વોકડ ફાસ્ટ બટ સ્ટીલ શી. હવે અહીં ચાલો કેન નું શું કરશો? કેન નું શું કરશો? હર્ષિયા મેં તો જવાબ દીધા છે. ગુડ. કેન નું થઈ જશે કુડ. બરાબર, તો COULD. જેમ આપણે વિલ નું વુડ કર્યું હતું એમ કેન નું કુડ. બરાબર, તો શી કુડ નોટ કેચ ધ બસ. હવે અહીંયા કેચ છે એનું શું થશે? જો આપણે આગળ વાત થઈ ને કે હેલ્પિંગ વર્બ કોઈ મૂકીએ છીએ તો જે મેઇન વર્બ હોય એ એમનો એમ જ રહે છે. એટલે આપણે અહીંયા કેચ છે એને કેચ્ડ કોઈ કોટ એવું કઈ કરશું નહીં. જનરલી કેચ નું શું થઈ જાત? કોટ થાત. કેચ છે એનું ભૂતકાળનું રૂપ છે CAUGHT, કોટ. પણ અહીંયા એ નહીં થાય. શું કામ? કારણ કે અહીંયા ઓલરેડી એક હેલ્પિંગ વર્બ તમને આપ્યું છે કુડ. એટલે અહીંયા આપણે કેચ નું કેચ એનું એમ રાખીએ છીએ. ચાલો એના પછીનું તો બહુ ઈઝી. બીકમ. વેરી ગુડ. બલભદ્ર એને બધાએ આખા જવાબ મોકલી દીધા છે. બીકમ નું હમણાં ઉપર જ સમજ્યા આપણે. બરાબર, કે જે કમ નું થાય એ જ બીકમ નું થાય. તો બીકમ નું થઈ જશે બીકેમ. ઇન્ડિયા બીકેમ ફ્રી ઇન 1947. પછી ચાલો ઇઝીએસ્ટ. હુ ડેશ યુ યસ્ટરડે. તો હેલ્પ નું થઈ જવું જોઈએ. જો તમે બધામાં નોટ કરજો, દરેકમાં ઈડી લગાડવાથી ઇઝીલી એનું ભૂતકાળનું રૂપ બની જાય છે. અમુક જ ઇરેગ્યુલર વર્બ્સ જેમ કે આ બીકેમ છે, કેચ નું કોટ છે, બરાબર, બાય નું બોટ છે, એ બધા ઇરેગ્યુલર વર્બ્સ છે. મતલબ કે એ ઈડી લગાડવા નથી બનતા. બાકી મેજોરિટી બધા એમ બની જાય છે. લાસ્ટ ઇવનિંગ આઈ હેવ નું પણ હમણાં જ સમજાવ્યું તમને. હેવ નું થઈ જાય હેડ. તો આઈ હેડ અ હેડએક. લાસ્ટ ઇવનિંગ આઈ હેડ હેડએક. બરાબર, ચાલો 8મું. ઇટ ડેશ અ ગુડ પાર્ટી. આઈ ડેશ ઇટ મચ. તો અહીંયા તમને બી આપ્યું છે. ભૂતકાળમાં બી આવે એટલે આપણે કયા વર્ડ યુઝ કરશું? વોઝ અથવા વર. સિંગ્યુલર હોય તો વોઝ, પ્લુરલ હોય તો વેર. તો અહીંયા આપણે કરશું વોઝ. ઇટ વોઝ અ ગુડ પાર્ટી. આઈ લાઈક. લાઈક નું થઈ જશે લાઈકડ. બરાબર, તો આપણે અહીંયા કરીએ છીએ liked. I liked it much. પછી છે dash you dash this film. જો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે થઈને બે ક્રિયાપદ આપ્યા છે. એક અહીંયા ડુ આપ્યું છે ને અહીંયા એક વોચ આપ્યું છે. જો અહીંયા તમને ડુ આપેલું ન હોત અને ખાલી વોચ આપ્યું હોત ને તો પણ તમે ઇઝીલી આનો જવાબ લખી શકત. આપણા માટે અત્યારે પણ ઈઝી જ છે. આપણે ડુ નું ભૂતકાળ કરી નાખશું. શું થઈ જશે? ડીડ. પણ ડીડ મૂકો છો એટલે પછી પાછળ વોચ ને ઈડી લાગે ન લાગે? જેટલા લોકોએ લગાડ્યું છે એ બધા કાઢી નાખજો. બરાબર, અહીંયા વોચ છે એ એમનું એમ રહેશે. we don't use ed if we are using did. બરાબર, તો આગળ ડીડ આવે ત્યારે આપણે વોચ ને ઈડી નથી લગાડતા. વોચ. ડીડ યુ વોચ ધીસ ફિલ્મ? અને લાસ્ટલી વેર ડેશ યુ ડેશ યસ્ટરડે. તો જો અહીંયા તમને કન્ફ્યુઝ કરવા માટે થઈને બે ક્રિયાપદ નથી આપ્યા. ઉપરનામાં આપ્યા હતા. તો એક જ ક્રિયાપદ છે, કઈ વાંધો નહીં. પણ છતાંય પ્રશ્ન વાક્ય છે તો પ્રશ્ન વાક્યમાં આપણે ભૂતકાળમાં શું મૂકી દઈએ? ડીડ. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય આવે અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો આપણે એમાં ડીડ મૂકવાનું જ છે. બરાબર, અને ડીડ મૂકો છો એટલે જે ઇન્ટુ બ્રેકેટ ક્રિયાપદ આપેલું હોય એનું આપણે ભૂતકાળ કરતા નથી. એ એમનું એમ એના રૂટ ફોર્મમાં જ રહે છે. એટલે વેર ડીડ યુ ગો યસ્ટરડે? ઓકે, તો બધાને આટલું સમજાઈ ગયું? વેર ડીડ યુ ગો? ચાલો હવે કોઈને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કઈ પ્રોબ્લેમ હોય તો પૂછી શકો છો. બહુ ઇઝીએસ્ટ છે. જેટલાને વર્બ ફોર્મ્સ આવડશે એમને આવડી જશે.
વર્બ ફોર્મ્સ જેમને નથી આવડતા એ તમે કોઈ પણ સ્ટાન્ડર્ડની ગ્રામર બુક લેશો તો એમાં તમને વર્બ ફોર્મ્સ આપેલા જ હશે, બરાબર. અને હવે તો ક્યાંય બુક લેવા જવાની જરૂર નથી. યુ કેન ઇઝીલી ગૂગલ વોટ એવર યુ વોન્ટ. ખાલી ગૂગલમાં જઈ અને એમ લખશો કે પાસ્ટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ એટલે તમને આખે આખું લિસ્ટ આપી દેશે. ડાઉનલોડેબલ પણ હશે, તમે વાંચી શકો એવું પણ હશે, બરાબર. પ્રેક્ટિસ એક્સરસાઇઝીસ પણ હશે. જેટલા લોકોને એમ લાગતું હોય ને કે મને હજી આમાં પ્રેક્ટિસ કરવાની જરૂર, તમે ખાલી ગૂગલમાં જઈને એટલું સર્ચ કરજો કે સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો એની પ્રેક્ટિસ એક્સરસાઇઝીસ પણ તમને એમાં મળશે. તો હવે બહુ એવું નથી રહ્યું કે કોઈ આપણને કરાવે કે કોઈ આપણને મટીરિયલ આપે તો જ આપણને મળે. ઇફ વી આર ગુડ એટ સર્ફિંગ ધ ઇન્ટરનેટ વી કેન ગેટ એનીથિંગ વી વોન્ટ. તો ચાલો સિમ્પલ પાસ્ટ ટેન્સમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ આપણે જ્યારે નેક્સ્ટ પીરિયડમાં મળીએ છીએ ત્યારે બાકીના બે પાસ્ટ ટેન્સ કન્ટિન્યુઅસ અને પરફેક્ટ એ આપણે સમજશું. પછી આપણે 3 ટેન્સ રહેશે પરફેક્ટ ટેન્સીસ, એ પૂરા કરીએ પછી આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળ વધશું, બરાબર છે. આ એક પણ ટેન્સ આપણે ભૂલવાનો નથી, કારણ કે જો ટેન્સ ભૂલી ગયા તો ઇંગ્લિશ ભૂલી જાઓ, ટેન્સીસ આવડ્યા તો ઇંગ્લિશ આવડ્યું, બરાબર. આપણે ગ્રામર માટે, બીજા બધા ટોપિક માટે, બોલવા માટે ટેન્સીસ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે જ્યારે પણ તમે કંઈ બોલો છો, જો આજે તમે બધાએ લેક્ચર અટેન્ડ કર્યો, ચાલો આને મારે ઇંગ્લિશમાં કેવું હોય, સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરીને તો હું કઈ રીતે કહીશ? લેક્ચર તમે અટેન્ડ કરી લીધો છે, બરાબર. યુ હેવ, હવે તમે શું કરશો? એનું ઇંગ્લિશ શું બનાવશો? તમારે વાત કરવી હોય તો તમે શું કહેશો? ખાલી ઓકે, વી ઓલ અટેન્ડેડ ધ લેક્ચર, બરાબર. અટેન્ડ કર્યો તો અટેન્ડ નું ભૂતકાળ થઈ ગયું અટેન્ડેડ. ચાલો, એક્સરસાઇઝ તમે બધાએ કમ્પ્લીટ કરી તો એના માટે ઇંગ્લિશમાં શું કહેશો? બધી તમે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, ખાલી તમે લેક્ચર અટેન્ડ ન કર્યો પણ તમે ટેન્સીસ સમજ્યા, તમે એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી, તો તમારે જો મને બોલીને કેવું હોય તો તમે શું લખો? યસ, વી ઓલ કમ્પ્લીટેડ ધ એક્સરસાઇઝ. વેરી ગુડ. તમારો જે એક્સપિરિયન્સ હોય આજના પીરિયડનો, બરાબર, એ ભૂતકાળની વાત થઈ ગઈ ને. હવે પીરિયડ માની લો પૂરો થઈ ગયો છે અને તમારે પીરિયડ વિશે કંઈ કહેવાનું છે તો ઇટ ઇઝ ઇન ધી સિમ્પલ પાસ્ટ ટેન્સ. શું કામ? કારણ કે કોઈ ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે, એના વિશે તમે વાત કરો છો. તો તમારે વાત કરવી હોય તો તમે સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ કરી અને કઈ રીતે કરી શકો. જેમ કે આ બે સેન્ટેન્સ આવ્યા, એ તે લખ્યા છે, વી ઓલ અટેન્ડેડ ધ લેક્ચર, વી ઓલ કમ્પ્લીટેડ ધ એક્સરસાઇઝ. તો આ રીતે પ્રેક્ટિકલી તમારે શીખવાનું છે કે તમે ટેન્સીસને વાત કરતી વખતે કઈ રીતે ઉપયોગ કરી શકો. અત્યાર સુધી આપણે જે 3 ટેન્સીસ સમજાતા, સિમ્પલ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ અને પરફેક્ટ પ્રેઝન્ટ, અને આજે આપણે 4th ટેન્સ સમજ્યા, સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો હવે તમે જ્યારે પણ કોઈ વાક્ય બનાવવાની ટ્રાય કરો છો, બોલવાની ટ્રાય કરો છો ઇંગ્લિશમાં, ત્યારે આ ટેન્સના નિયમને યાદ કરી અને વાક્ય બનાવવાની ટ્રાય કરજો. જેમ અત્યારે કરી ને, હિતે ટ્રાય કરી છે, તમારે બધાએ કરવાની છે. મેં તમને એક અસાઇનમેન્ટ પણ આપ્યો હતો ટેન્સીસ માટે કે તમારા ઘર વિશે તમે લખો. ભૂલાઈ ગયું છે મને મેં શું આપ્યું હતું, પણ મેં કંઈક ટેન્સીસ માટે તમને આપેલું હતું કે ડિસ્ક્રાઇબ યોર હાઉસ ઓર સમથિંગ. તો હજી બધાએ લખ્યું નથી ને એમાં બધાને પ્રોબ્લેમ થાય છે. તમે એમ વિચારો, ટ્રાય કરો. ટ્રાય કરશો તમને ફટાફટ આવડશે. જેમ અત્યારે કેમ તમે ટ્રાય કરી છે એ રીતે. ટ્રાય ટુ સ્પીક. અને સ્પેલિંગ્સ તમને મને લાગે છે હા ન આવડતા હોય, બટ યુ કેન ઓલવેઝ ચેક ધેમ ઇન ધ ડિક્શનરી. તમે કોમ્પ્યુટર લઈને બેસો તો કોમ્પ્યુટરમાં તમને સજેશન આપશે, તમારા મોબાઈલમાં પણ સાચા સ્પેલિંગનું સજેશન આવતું હોય છે. તો આપણે ટ્રાય કરવાની કે આપણે સાચો સ્પેલિંગ લખીએ, બરાબર. ઘણા મેરેજ છે, હું તમને લખીને બતાવું છું. એકચ્યુઅલ મેરેજ નો સ્પેલિંગ થાય MARRIAGE. તો કોઈકનું સ્ટેટસ હતું અટેન્ડિંગ મેરેજ, તો એને મેરેજ નો સ્પેલિંગ લખ્યો હતો MAREJ. અટેન્ડિંગ મેરેજ, અટેન્ડિંગ નો તો સ્પેલિંગ ભૂલી જ જાવ, આપણે યાદ જ નથી કરતા, પણ મેરેજ નો સ્પેલિંગ આવો લખ્યો હતો. ઘણા સ્ટે બ્લેસડ આપણે કેવું હોય STAY, તો ઘણા સ્ટે નો સ્પેલિંગ છે ઈ કંઈક અલગ જ લખે છે. હું સ્ટેટસમાં ઘણા સ્ટુડન્ટ્સના જોતી હોઉં છું કે તમે લોકો શું લખો છો. હું કરેક્ટ નથી કરતી, પણ ધ્યાન રાખો, આવી રીતે જોતા જાઓ. આનાથી તમારું ઇમ્પ્રુવમેન્ટ થશે અને તમે ભવિષ્યમાં સારું બોલી પણ શકશો, બરાબર. એટલે ટ્રાય કરવાની, કારણ કે જે કાંઈ અહીંયા શીખો છો, ધીસ ઇઝ ઓલ પ્રેક્ટિકલી એપ્લિકેબલ ઇન યોર લાઈફ. કારણ કે એવું નથી કે આજે તમે લેંગ્વેજ શીખા તો કાલે તમને ક્યાંય કામ નહીં આવે. તમે ગુજરાતી શીખો છો તો ગુજરાતી તમને બધે કામ આવે જ છે ને. સેમ ઇંગ્લિશ વિલ ઓલ્સો બી યુઝફુલ ટુ યુ, બરાબર. તો
ટ્રાય કરજો અને ઓલ ધ વેરી બેસ્ટ ટુ યુ. વી વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. અત્યારે કોઈને કઈ પ્રશ્ન ન હોય તો વી કેન એન્ડ ધીસ લેક્ચર હિયર. આઈ હોપ કે કોઈને કઈ ક્વેશ્ચન નથી. યુ ઓલ હેવ અન્ડરસ્ટુડ ધ ટેન્સ. જો મેં ભૂતકાળમાં વાત કરી, બરાબર, યુ ઓલ અન્ડરસ્ટુડ ધ ટેન્સ, બરાબર, તો ભૂતકાળમાં મેં વાત કરી, તો તમે પણ આવી રીતે ટ્રાય કરવાની, બોલવાની. ઓકે, સી યુ ઓલ. થેન્ક યુ ફોર જોઈનિંગ. હવે તમે બધા લીવ કરી શકો છો.